ઉમેશભાઈ ચાનો કપ લઈને હજી ટીવી સામે બેઠા જ હતા કે તેમને એક ખબર સંભળાણી કે સરકારે લોકડાઉન ખતમ કરી નાખ્યું છે અને નિયમોનું પાલન કરતા ક્યાંય પણ આવવા જવાની છૂટ પણ આપી દીધી છે. અમુક શરતોની સાથે યાતાયાત ખોલી દેવામાં આવ્યું છે. આ ખબર સાંભળીને ઉમેશભાઈ ખૂબ જ ખુશ થઈ ગયા, કેમ કે લગભગ પૂરું વર્ષ વીતવા આવ્યું હતું. તેઓ પોતાના દીકરાને મળી નહોતા શક્યા. આમ તો દર 4-5 મહિનામાં તેઓ દીકરા અને વહુ પાસે જઈને શહેરમાં રોકાઈ આવતા હતા અને ક્યારેક મન થયું તો મહિનામાં પણ એકાદ ચક્કર લગાવી દેતા હતા. પરંતુ આ વખતે મહામારી ફેલાવાના કારણે બધું ગડબડ થઈ ગયું હતું. જેવું જ તેમણે જવાનું મન બનાવી લીધું, મહામારી આવી ગઈ અને ત્યારે સરકારનો આદેશ આવી ગયો કે જે જ્યાં છે ત્યાં જ રહે. કારણ વગર બહાર નીકળવાની કોઈ આવશ્યકતા નથી. આ આફતમાં 3-4 મહિના બીજા વીતી ગયા. હવે ઉમેશભાઈએ વિચાર્યું કે તેમનો દીકરો તેમની પાસે આવવાનો કાર્યક્રમ બનાવે એ પહેલાં જ તેઓ તેમની પાસે જઈને તેમને સરપ્રાઈઝ આપશે. અને આમ પણ છોકરાઓનું બહાર નીકળવું હજી ઠીક નહીં રહે. પરિસ્થિતિ તો હજી પણ બરાબર નથી. સરકારે તો દેશની આર્થિક સ્થિતિને સંભાળવા માટે આ નિર્ણય લીધો છે. પરંતુ આ વાત પણ હકીકત છે કે શહેરોમાં મહામારીનો પ્રકોપ ગામડા કરતાં ક્યાંય વધારે છે. નાના નાના ગામડાઓમાં હજી સુખ શાંતિ છે. એટલા માટે તેમણે નક્કી કરી લીધું કે સરકારનો કોઈ નવો નિયમ આવી જાય એ પહેલાં તેઓ પોતાના દીકરાને મળીને આવી જશે. પરંતુ હવે સમસ્યા એ હતી કે આખરે જાય કઈ રીતે. તેમના ગામમાં હજી ટ્રેન શરૂ નહોતી થઈ અને બસથી જવું પણ મુશ્કેલ લાગી રહ્યું હતું, કેમ કે સરકારના આદેશ મુજબ બસમાં 25થી વધારે મુસાફરોને બેસાડવાની મનાઈ હતી. દીકરા પાસે કઈ રીતે જઈ શકાય એ વિચારીને તેઓ પરેશાન થઈ રહ્યા હતા. પછી તેમણે વિચાર્યું કે ટેક્સી કરી લઉં. ભલે રૂપિયા થોડા વધારે લાગશે, પરંતુ સુરક્ષિત પહોંચી જઈશ. છોકરાઓને મળવા માટે તેઓ એટલા ઉતાવળા થઈ રહ્યા હતા કે મોડું કર્યા વગર જ જઈને ટેક્સી બુક કરાવી આવ્યા અને બીજા દિવસે સવારમાં જવાનો નિર્ણય લીધો. બાળકોને મળવાની ખુશીમાં તેમની રાત કઈ રીતે વીતી તે તો તે પોતે જ જાણતા હતા. માતા પિતા પોતાના સંતાન સામે પોતાના બધા જ દુઃખ ભૂલી જાય છે. હજી 2 દિવસ પહેલાંની જ વાત હતી, જ્યારે ઉમેશભાઈ સીડી ચડીને છત ઉપર જઈ રહ્યા હતા કે ત્યારે તેમનો પગ લપસ્યો અને 4-5 સીડીઓથી તે નીચે પડી ગયા. પગમાં સારું એવું લાગ્યું હતું. ત્યારથી હજી સુધી તેમનો પગનો દુખાવો બરાબર થયો નહોતો. પરંતુ છોકરાઓને મળવાની ખુશીમાં બધું ભૂલી ગયા. ઉમેશભાઈનો એક જ દીકરો હતો, સાગર, જે મોટી કંપનીમાં ઊંચા પદ ઉપર કાર્યરત હતો. ઉમેશભાઈના પત્નીને સ્વર્ગ સિધાવે ઘણા વર્ષો વીતી ગયા હતા. પત્નીના મૃત્યુ પછી તેઓ પોતાના દીકરાની સાથે જ રહેવા માગતા હતા. પરંતુ દીકરાએ એમ કહીને ના પાડી દીધી કે ગામડામાં આટલી જમીન અને મિલકત છે જેની દેખરેખ માટે તેમનું ગામડામાં રહેવું જ ઉચિત છે. ગામડે રહેતા તેમને પોતાના માટે જાતે જ જમવાનું બનાવવું પડતું હતું અને હવે તો તેમને આ બધી આદત પડી ગઈ હતી. પત્નીના ગયા પછી પણ ઉમેશભાઈએ ક્યારેય પોતાના દીકરાને માની કમી મહેસૂસ થવા દીધી નહોતી. જ્યારે પણ દીકરાના ઘરે જતા તો ઘણી પ્રકારના નાસ્તા લઈને જતા. 1-2 દિવસના અંતરે દીકરાને ફોન કરતા અને બધાના હાલચાલ પણ જાણતા રહેતા હતા. પરંતુ આ વખતે તેમણે દીકરા પાસે જવાની ખબરને છુપાવી લીધી હતી. બીજા દિવસે સમયસર ટેક્સી આવી ગઈ. ઉમેશભાઈએ તો જવા માટે થઈને ખબર નહીં શું શું સામાન ભેગો કરી રાખ્યો હતો. મનમાં થયું કે જ્યારે ટેક્સીથી જ જઈ રહ્યો છું અને એકલો છું તો દીકરા માટે થોડોક સામાન જ લેતો જાઉં. દાળથી લઈને ઘઉં સુધી ખબર નહીં શું શું લઈ લીધું હતું. સાંજ થતાં થતાં ઉમેશભાઈ દીકરાના ઘરે પહોંચી ગયા. સામાન ઉતરાવીને ગેટ પાસે રખાવી દીધો અને ટેક્સીવાળો ભાડું લઈને જતો રહ્યો. દરવાજાની ઘંટડી વગાડતા તેઓ વિચારી રહ્યા હતા કે જેવા જ બધા મને જોશે તો દોડીને મને ગળે વળગી જશે અને મારો પૌત્ર તો તરત મારા ખોળામાં આવી જશે. ત્યારે દરવાજો ખુલ્યો અને પોતાના પિતાને જોઈને અચાનક દીકરાના ચહેરાના ભાવ બગડી ગયા. ઉમેશભાઈ ખૂબ જ ઉત્સુકતા સાથે દીકરા તરફ વધ્યા, પરંતુ અચાનક તેમના પગ ત્યાં જ થંભી ગયા. ક્ષણ માત્રમાં તેમના બધા જ સપના ચકનાચૂર થઈ ગયા. બધા વિચાર એ જ સમયે હવા થઈ ગયા જ્યારે તેમનો દીકરો ગુસ્સામાં પાછળ હટી ગયો અને કહેવા લાગ્યો, પપ્પા, તમે અંદર ન આવો. ઘરમાં આવવાથી પહેલાં તમારે 14 દિવસ અલગ રહેવું પડશે. એટલી વારમાં તેમની વહુ અને પૌત્ર પણ બહાર આવી ગયા. ઉમેશભાઈને જોતાં જ વહુ બોલી, પપ્પા,
આવા સમયે તમને અહીં આવવાનું શું સૂઝ્યું? અત્યારે તમે આ ઘરમાં નહીં આવી શકો. હું હોસ્પિટલમાં ફોન કરી દઉં છું, તે લોકો આવશે અને તમને લઈ જશે. પછી દીકરાએ કહ્યું, હા પપ્પા, 14 દિવસ સુધી તમે ક્વોરન્ટાઇન રહેશો અને જો બધું ઠીકઠાક રહેશે તો અમે તમને લઈ જઈશું. આ વાતો સાંભળીને ઉમેશભાઈ દુઃખી થઈ ગયા. તેમણે એક નજર બધા સામે જોયું અને તે જ સમયે તેમની લાચાર આંખોમાં આંસુ આવી ગયા. પછી બોલ્યા, ના બેટા, કોઈને ફોન કરવાની કોઈ જરૂરત નથી. આ સામાન લાવ્યો હતો, જો યોગ્ય લાગે તો લઈ લેજો, નહીંતર અહીં જ પડ્યો રહેવા દેજો. એવું કહેતા તેઓ આંખમાં ઉભરાઈ આવેલા આંસુને લૂછવા લાગ્યા અને ઝડપથી પગલાં ભરતા પાછા જતા રહ્યા. ઉમેશભાઈના મનમાં એક ભયાનક તોફાન ઉપડવા લાગ્યું હતું. ગુસ્સાના કારણે તેમનો ચહેરો લાલ થઈ ગયો હતો. આજે તેઓ પોતાની જાતને એટલી નિરાશ અને લાચાર મહેસૂસ કરી રહ્યા હતા કે ચાલવું પણ તેમને મુશ્કેલ લાગવા લાગ્યું હતું. થોડે દૂર જઈને તેઓ એક પાર્કમાં બેન્ચ ઉપર બેસી ગયા. ઘણીવાર સુધી સતત શૂન્યાવકાશમાં નિહાળતા રહ્યા. રાતનું અંધારું વધવા લાગ્યું હતું, પરંતુ જેની જિંદગીમાં જ અંધારું ભરાઈ ગયું હોય એને ભલા આ અંધારાથી શું ફરક પડવાનો હતો? તેમનું મન ખૂબ જ ઉદાસ હતું. માનસિક ઉથલપુથલ તેમના શરીરને વધારે શિથિલ કરી રહી હતી. ખબર નહીં કેટલીય વાર સુધી તેઓ આમ જ પડ્યા રહ્યા. પછી પોતાની જાતને સંભાળતા તેઓ મનમાં બોલ્યા, હે ભગવાન, ફક્ત આ દિવસ જોવાનો જ બાકી રહી ગયો હતો. પોતાની પત્નીને યાદ કરતા કહેવા લાગ્યા, રંજન, આ બદલો આપ્યો છે આપણા દીકરાએ આપણા પ્રેમનો. જતાં જતાં તું મને કહીને ગઈ હતી ને કે મારા દીકરાનું ધ્યાન રાખજો, અને મેં આજ સુધી તારી ઈચ્છાનું પાલન કર્યું છે. પોતાના દીકરાને ક્યારેય મહેસૂસ થવા દીધું નહીં કે તે મા વગરનો દીકરો છે. પરંતુ જોયું, આજે તારા એ જ દીકરાએ કઈ રીતે આપણા સપનાઓને ચકનાચૂર કરી નાખ્યા, આપણા ઉછેરને શરમસાર કરી નાખી. તને યાદ છે, જ્યારે આપણા દીકરા સાગરને શીતળાની બીમારી થઈ ગઈ હતી તો હું તેને ખોળામાં તેડીને ડૉક્ટર પાસે લઈ ગયો હતો. ત્યારે મેં તો એવું વિચાર્યું નહોતું કે હું આને હાથ નહીં અડાડું, મને પણ આ બીમારી થઈ જશે. પરંતુ આજે તારા દીકરાએ મને ઘરની અંદર પણ આવવા દીધો નહીં, એમ વિચારીને કે ક્યાંક મારા કારણે તેમને કોઈ બીમારી ન થઈ જાય. બહુ થયું રંજન, આજે હું પોતાની જાતને તારા આપેલા વચનથી મુક્ત કરું છું. પોતાની જે જમીન અને મિલકતનું હું દીકરાની અમાનત સમજીને સંભાળ રાખતો હતો તેનાથી પણ હું તે લોકોને મુક્ત કરું છું. હવે હું એ જ કરીશ જે મારું મન કહેશે. અરે, માણસ સંતાન શું કરવા પેદા કરે છે? શું એટલા માટે જ કે ઘડપણ આવતા જ તેને ઘરમાંથી બહાર કાઢી મૂકો? હું આ જ દીકરાના પ્રેમમાં એટલો પાગલ થઈ ગયો હતો કે બધા જ સંબંધોને મેં સાઈડમાં કરી નાખ્યા હતા. એવું કહેતા ઉમેશભાઈ ઊભા થયા અને બસ સ્ટેન્ડ તરફ ચાલવા લાગ્યા. તેમના મનમાં હવે મહામારીનો ડર પણ અચાનક ગાયબ થઈ ગયો હતો. વિચારવા લાગ્યા, હે ભગવાન, હવે તો મને આ મહામારી પોતાની પકડમાં લઈ લે અને મારો અંત કરી નાખે તો જ સારું થશે. કમસે કમ આ માનસિક વેદનાનો તો અંત થઈ જશે. મનમાં પીડા લઈને ઘણા સમય સુધી તેઓ બસની રાહ જોતા રહ્યા. આખરે એક બસ આવી જેમાં સીટ ખાલી હતી. ઘરે પહોંચીને સૌથી પહેલાં તેમણે પોતાની આસપાસના અને ઓળખીતા લોકોને બોલાવ્યા અને કહ્યું, ભાઈઓ, હું હવે મારી જમીન ખેતી માટે ભાડે આપવા માંગુ છું. તમારામાંથી જે પણ જેટલી જમીન લેવા માગતું હોય લઈ શકે છે, પરંતુ મને રકમ તરત જોઈએ. પોતાનો નિર્ણય મને કાલ સુધીમાં જણાવી દેજો. બધા લોકોએ રૂપિયાની અછતના કારણે જમીન લેવામાં અસમર્થતા દર્શાવી, પરંતુ તેમાંથી એક વ્યક્તિ બધી જ જમીન ભાડા પર લેવા માગતો હતો. એટલા માટે ઉમેશભાઈએ કોઈ પણ મોલભાવ કર્યા વગર તેના દ્વારા બતાવવામાં આવેલી કિંમત પર તેને જમીન આપી દીધી અને તે રૂપિયા પોતાની સાથે લઈને ઉમેશભાઈ એક અજાણ્યા સફર પર નીકળી ગયા. વિચારી રહ્યા હતા કે આ ઘરથી જેટલો દૂર જઈ શકું જતો રહું, અને જઈને એક લાંબી મુસાફરીની બસની ટિકિટ લઈને બેસી ગયા. ઉમેશભાઈએ એક અજાણ્યા શહેરને પોતાનું ઠેકાણું બનાવી લીધું, જેના કિનારે એક નદી વહેતી હતી. ત્યાં નજીકમાં જ એક મઠ સ્થિત હતું, જે ખૂબ જ મનમોહક દેખાઈ રહ્યું હતું. ઉમેશભાઈ થોડીવાર માટે ત્યાં જઈને બેસી ગયા. મહામારીના કારણે ઘરમાંથી ખૂબ જ ઓછા લોકો બહાર નીકળતા હતા, એટલા માટે કોઈ ભીડ હતી નહીં. ખૂબ જ આત્મિક શાંતિ પ્રાપ્ત થઈ તેમને આજે ત્યાં બેસીને. ખબર નહીં કેટલી વાર સુધી
ત્યાં બેઠા રહ્યા અને પોતાના મનને શાંત કરવાની ચેષ્ટામાં લાગેલા રહ્યા. પછી એક કાગળ અને પેન કાઢીને કંઈક લખવા લાગ્યા. ત્યારે અચાનક મઠના સંચાલક સ્વામી દયાશંકર તેમની પાસે આવ્યા અને કહેવા લાગ્યા, હું ઘણા સમયથી જોઈ રહ્યો છું કે તમે અહીં શાંતિથી બેઠેલા છો, પરંતુ મને મહેસૂસ થઈ રહ્યું છે કે શાંત દેખાવાવાળા તમારા મનમાં ઘોર નિરાશા ભરેલી છે. શું હું જાણી શકું છું તમારી આ માનસિક ઉથલપુથલનું શું કારણ છે? કદાચ હું કંઈક મદદ કરી શકું. ઉમેશભાઈ થોડીવાર માટે વિચારમાં પડી ગયા અને પછી પોતાની મનોદશાની બધી હાલત સ્વામી દયાશંકરને જણાવી દીધી. ત્યારે સ્વામીએ તેમની પાસે પડેલા કાગળ ઉપર એક નજર નાખી, જેના ઉપર લખ્યું હતું, વૃદ્ધ છું ને, મારો કોઈ આશરો નથી. મારા જીગરનો તે એક ટુકડો છે, બસ હું જ તેને વહાલો નથી. સ્વામીજી સ્માઇલ સાથે બોલ્યા, તમે મોહવશ હજી સુધી પોતાના દીકરા પર જાન લૂંટાવી રહ્યા હતા. તેના ઉપર પોતાની મિલકત લૂંટાવી રહ્યા હતા, જેને જરૂરત જ નહોતી. હકીકતમાં માણસે એ વ્યક્તિની મદદ કરવી જોઈએ જેને જરૂરત હોય. હવે આ શહેરમાં જ જોઈ લો, એકથી એક ચડિયાતા ધની વ્યક્તિઓ છે, પરંતુ માણસાઈ કોઈનામાં નથી કે કોઈની મદદ જ કરી આપે. પોતાના શોખ ઉપર તો ધન બરબાદ કરી શકે છે, પરંતુ કોઈ ગરીબને ક્યારે એક રૂપિયો પણ નથી આપી શકતા. ખબર નહીં કેટલા બદનસીબ છે આ શહેરમાં, જેને સવારનું જમવાનું મળી જાય તો સાંજનું નથી મળી શકતું. પછી સ્વામીજી થોડીવાર એમ જ ચિંતામાં બેઠા રહ્યા અને પછી બોલ્યા, ત્યાં જુઓ, રસ્તાના કિનારે પેલો રૂમ દેખાઈ રહ્યો છે ને? એટલે ઉમેશભાઈએ કહ્યું, હા. તો સ્વામીજીએ કહ્યું, તે અમારા મઠનો જ ભાગ છે. જો તમે ઈચ્છો તો ત્યાં ગરીબોની સેવા માટે ખાવા પીવાની વસ્તુઓની દુકાન ખોલી શકો છો, જેથી આ મહામારીમાં જે લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે તેઓ પણ ભૂખ્યા ન રહે. તમને માનસિક શાંતિ પણ મળશે અને દુનિયાથી માન સન્માન પણ. ઉમેશભાઈ, એક વખત બેસહારા લોકોનો સહારો બનીને જુઓ, ખૂબ જ શાંતિ મળશે. પરંતુ જો દુનિયાવાળાઓને એ ખબર પડી ગઈ કે અહીં મફતનું રાશન મળે છે તો ઘણી લાંબી લાઈન લાગી જશે અને જેમની સેવા માટે આ દુકાન ખુલશે તેઓ જ વંચિત રહી જશે. એટલા માટે મફતમાં નહીં, ઉધારમાં આપો. જો કોઈ ઉધાર ચૂકતે કરે છે તો પણ ઠીક, અને ન કરે તો પણ ઠીક. જોકે મને વિશ્વાસ છે કે ગરીબ લોકો વધારે ઈમાનદાર હોય છે. એટલે ઉમેશભાઈ ખુશ થતાં બોલ્યા, સ્વામીજી, મારી જિંદગીને નવી દિશા દેખાડવા માટે તમારો ખૂબ આભાર. બસ એમ સમજી લો કે 2-3 દિવસમાં હું આ શુભ કાર્યની શરૂઆત કરી દઈશ. ઉમેશભાઈની તો જાણે મનની ઈચ્છા પૂરી થઈ ગઈ હોય. તે ખૂબ જ પ્રસન્ન હતા. તેમના હૃદયનું ભારેપણું અચાનક ક્યાંક ખોવાઈ ગયું હતું. 2 જ દિવસમાં તેમણે પૂરા વિધિ વિધાનની સાથે દુકાનનું શ્રી ગણેશ કરી નાખ્યું. મઠના સાધુ સંતોએ દુકાનનું ધાર્મિક અનુષ્ઠાનની સાથે ઉદ્ઘાટન કર્યું. દુકાનના બેનર ઉપર લખાવવામાં આવ્યું હતું કે જેની પાસે કામ નથી તે પરિવાર માટે અહીંથી રાશન લઈ શકે છે. રૂપિયા આજે નહીં તો કાલે આપી જશો તો ચાલશે. કૃપયા મહામારી માટે નિર્દેશિત નિયમોનું પાલન કરવામાં આવે. જોત જોતામાં તેમની દુકાન એટલી પ્રખ્યાત થઈ ગઈ કે ગરીબ લોકો જ નહીં પરંતુ ધની લોકો પણ આ દુકાનથી રાશન ખરીદવા લાગ્યા. ઘણા ધનવાન વ્યક્તિ તો એવા હતા જે 1000 રૂપિયાનો સામાન ખરીદતા તો 2000 આપી જતા, જેથી તેમનું પણ આ શુભ કાર્યમાં યોગદાન થઈ જાય. ઉમેશભાઈએ હજી સુધીની પોતાની બધી જમાપૂંજી અહીં લગાવી દીધી હતી, એટલા માટે દુકાન ઉપર સામાનની કમી હતી નહીં. સ્વામીજીએ બરાબર કહ્યું હતું કે કોઈ ગરીબ મજબૂર તો હોઈ શકે છે, પરંતુ બેઈમાન નથી હોતો. ગરીબ લોકોએ ધીરે ધીરે ઉધાર ચૂકતે કરવાનું શરૂ કરી નાખ્યું અને ધનવાન લોકોએ પણ મઠની આ પહેલને દિલ ખોલીને દાન કરવાનું શરૂ કરી દીધું. દુકાનની બાજુમાં જ એક સ્ટોર પણ બનાવી નાખવામાં આવ્યું. ઉમેશભાઈ ત્યાં જ રહેવા લાગ્યા અને ત્યાં રહીને તેમને ખૂબ જ શાંતિ મહેસૂસ થતી હતી. તેમની આ સેવા શહેરમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી. તેમના પરિવાર કે બીજા કોઈ અન્ય વ્યક્તિને પણ કાનોકાન ખબર નહોતી કે ઉમેશભાઈ ક્યાં છે અને કઈ હાલતમાં રહે છે. ખેતીના રૂપિયા ભાગિયા દ્વારા તેમના ખાતામાં મોકલી આપવામાં આવતા હતા. તેમણે પોતાનો ફોન નંબર પણ બદલી નાખ્યો હતો, જેની ખબર ફક્ત ભાગ્યાને જ હતી અને તેમણે કહ્યું હતું કે કોઈને પણ આ નંબર આપવાની જરૂરત નથી. આજે જ્યારે ભાગ્યાનો ફોન આવ્યો તો તેણે જણાવ્યું
તમારા દીકરાને મહામારીએ ઘેરી લીધો છે. તે અત્યારે હોસ્પિટલમાં છે. ભગવાનની કૃપાથી તેના દીકરા અને વહુનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. છતાં પણ તેઓ 14 દિવસ માટે ઘર ઉપર બંધક બનાવીને રાખવામાં આવ્યા છે. આજે જ્યારે તમારા દીકરાનો ફોન આવ્યો તો તે તમારા વિશે પૂછી રહ્યો હતો. મેં તો સાફ કહી દીધું કે મને તેમના વિશે કંઈ પણ ખબર નથી. એટલે ઉમેશભાઈએ પૂછ્યું, મારા દીકરાને મહામારી કઈ રીતે થઈ ગઈ? તે તો ઘરે રહીને જ કામ કરતો હતો અને ઘર ઉપર કોઈને આવવા જવા પણ દેતો ન હતો. એટલે ભાગિયાએ જણાવ્યું કે તેને અઠવાડિયામાં 2 દિવસ ઓફિસ જવું પડતું હતું. કદાચ એ કારણથી જ તે મુસીબતમાં ફસાઈ ગયો. ચલો ઠીક છે, ધન્યવાદ, એમ કહીને ઉમેશભાઈએ ફોન મૂકી દીધો. ઉમેશભાઈ જો પિતા ના હોત ને તો જરૂર વિચારત કે પિતાનો તિરસ્કાર કરશો તો આવી રીતે જ ભોગવશો. પરંતુ ફોન સાંભળ્યા પછી તેઓ ખૂબ જ બેચેન થઈ ગયા. રહી રહીને તેમને પોતાની પત્નીની વાત યાદ આવી રહી હતી. તે કહેતી કે પિતા તો કદાચ પોતાના બાળકોથી મોઢું ફેરવી શકે છે, પરંતુ મા તો મા હોય છે. તે ક્યારે પણ પોતાના દીકરાને મૂકી ન શકે. તેણે કહ્યું હતું કે મારા પછી મારા દીકરાનો સાથ ન છોડતા. પછી વિચારવા લાગ્યા, મેં ક્યાં તેને મૂક્યો છે? તેણે જ મને મૂકી દીધો તો હું શું કરી શકવાનો હતો? પછી તેમણે પોતાનો તે ગુસ્સો યાદ આવવા લાગ્યો અને વિચારવા લાગ્યા, કાશ જરાક પણ સંબંધોને અલગ રાખીને દીકરાની મજબૂરી ઉપર પણ વિચાર કર્યો હોત તો આટલી માનસિક વેદના સહન ના કરવી પડત. તેઓ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે હે ભગવાન, જો દંડ દેવો જ હોય તો મને આપી દેજો, પરંતુ મારા દીકરા ઉપર આંચ ન આવવા દેતા. તેમનું મન માન્યું નહીં તો ભાગ્યાને ફરીવાર ફોન કર્યો અને કહ્યું, ભાઈ, તમે મારા દીકરાના સંપર્કમાં રહેજો અને મને જાણ કરતા રહેજો. એટલે સામેથી અવાજ આવ્યો, ઠીક છે, અને ફોન કટ થઈ ગયો. એક દિવસ દુકાનનો બધો જ ભાર મઠ ઉપર મૂકીને ઉમેશભાઈએ ગેરુણ વસ્ત્ર ધારણ કરી લીધા અને ભગવાનની ભક્તિમાં પૂરી તન્મયતાથી લાગી ગયા. તે દિવસે જ તેમણે ભાગ્યાને ફોન કરીને જણાવી દીધું હતું કે મને હવે રૂપિયાની જરૂરત નથી. તું મારા દીકરાને બોલાવીને તેને રૂપિયા આપી દેજે. આજ પછી તે ગમે તે કરે, મને તેનાથી કોઈ લેવા દેવા નથી. વર્ષો વીતી ગયા. મહામારીએ પણ ધીરે ધીરે વિદાય લીધી. પરંતુ મઠની દુકાન આજે પણ ગરીબોની સેવામાં તત્પર હતી. હવે ઉમેશભાઈ સ્વામી ઉમાશંકર થઈ ગયા હતા. તેમની દૈનિક ક્રિયાકલાપ પણ બિલકુલ બદલાઈ ગઈ હતી. સવાર સાંજ પાર્કમાં ચાલવા જતા અને બાકીના સમયમાં ભગવાનની ભક્તિમાં લીન રહેતા. પછી એક દિવસ એવું થઈ ગયું જેની કોઈએ પણ કલ્પના કરી નહોતી. પાર્કમાં ચક્કર મારવા ગયા તો અચાનક તેમણે એવું દ્રશ્ય જોયું કે તેમની આંખો ખુલ્લી રહી ગઈ. તેઓ અચાનક એક 3 વર્ષના બાળક તરફ દોડ્યા. તે બાળક પોતાની મમ્મી સાથે પાર્કમાં આવ્યું હતું. તેની મમ્મી તેને રોકવા માટે અવાજ દઈ રહી હતી, પરંતુ બાળક તેને પાછળ વળીને જોતો અને આનંદમગ્ન થઈને ફરી દોડી પડતો. તેની મમ્મી તેની પાછળ દોડી રહી હતી. અચાનક ઉમેશભાઈએ દોડતા દોડતા તેની પાસે પહોંચ્યા અને મોડું કર્યા વગર બાળકને તેડી લીધો. ત્યારે એક ભયંકર સાપે પોતાનું કામ કરી નાખ્યું. બાળક તો ઠીક હતો, પરંતુ ઉમેશભાઈના પગમાં સાપે ડંસ મારી દીધો. સાપ તો તે જ સમયે જતો રહ્યો, પરંતુ સ્વામી ઉમાશંકર નીચે બેસી ગયા. બાળકની મમ્મી દોડીને પહોંચી તો સ્વામીજીએ બાળકને માના હાથમાં સોંપી દીધું. આખા પાર્કમાં હડકંપ મચી ગયો હતો. સ્વામી ઉમાશંકર બોલ્યા, દીકરી, તારા દીકરાની જિંદગીનો આજે છેલ્લો દિવસ હતો. કેટલી ખુશીથી તે પોતાના મૃત્યુ તરફ દોડતો જતો હતો, પરંતુ તેને જોઈને મારાથી રહેવાનું નહીં કે આગલી જ ક્ષણે એક હસતી રમતી જિંદગીનો અંત થવાનો છે. ખબર નહીં કઈ રીતે ભગવાને મને એટલી શક્તિ આપી કે હું પહોંચી ગયો કાળ સામે ટકરાવવા માટે. હવે તારો દીકરો 100 વર્ષો સુધી જીવશે. કોઈ કષ્ટ તેની નજીક નહીં આવે. બસ એ ઈશ્વરને હંમેશા યાદ રાખજે, તે જ સાચા કરતા ધરતા છે. આખું પાર્ક સ્વામી ઉમાશંકરને ઘેરીને ઊભું હતું. બધાની આંખોમાં દુઃખના આંસુ હતા. સ્વામી ઉમાશંકરને તરત ઊભા કરીને મઠ પર લઈ જવામાં આવ્યા. તેમનું આખું શરીર લીલું પડતું જતું હતું, પરંતુ ઉપરવાળાની દયાથી તેઓ હજી બોલી રહ્યા હતા. અચાનક તેમણે હાથ જોડીને બધાને અભિવાદન કર્યું અને હંમેશા માટે આ નિર્મમ સંસારથી વિદાય લઈ ગયા. આખા શહેરમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ. બધા બજાર બંધ થઈ ગયા. જેણે પણ સાંભળ્યું તે કામ મૂકીને મઠ તરફ દોડી પડ્યું.
સ્વામી દયાશંકર, જેમણે તેમને ગરીબોની સેવાનો મંત્ર આપ્યો હતો, ભીડને નિયંત્રિત કરવાની કોશિશ કરી રહ્યા હતા અને શાંતિ જાળવી રાખવાનો આગ્રહ કરી રહ્યા હતા અને બોલ્યા, એક સાચા દયાળુ કર્મયોગી આજે આ દુનિયામાંથી જતા રહ્યા, પરંતુ મને ગર્વ છે કે તેમણે મને પોતાનો ગુરુ માન્યો હતો. પરંતુ આજે તેમની તરફથી મને જે ગુરુ દક્ષિણા મળી છે, કદાચ કોઈ પણ ગુરુને નહીં મળી હોય. તેમણે પોતાનું જીવન આપીને એક ગરીબ વિધવાના ઘરના દીપકને ઓલાવાથી બચાવી લીધો. જો હું 100 જન્મ પણ લઈ લઉં તો પણ મને આવા શિષ્ય નહીં મળે. ત્યારે ઉમેશભાઈનો ફોન વાગ્યો તો સ્વામી દયાશંકરજીએ ફોન ઉપાડ્યો અને બોલ્યા, ભાઈ, હું ઉમેશભાઈ નથી બોલી રહ્યો. તમે કોણ? સામેથી અવાજ આવ્યો કે હું ઉમેશભાઈનો દીકરો બોલી રહ્યો છું. માફ કરજે બેટા, તમે તમારા પિતાને યાદ કરવામાં ઘણું મોડું કરી નાખ્યું. તે મહાન માનવ આજે આ દુનિયાના બધા સંબંધોને તોડીને હંમેશા માટે આ સંસારથી જતા રહ્યા. આજે તેમનું પાર્થિવ શરીર અમારી સામે રાખેલું છે અને આખું શહેર તમારા પિતાના દર્શન કરવા માટે ભેગું થઈ ગયું છે. શું પપ્પા જતા રહ્યા? હા, એ તો જતા રહ્યા, પરંતુ એટલું ધ્યાન રાખજો કે તેમના અંતિમ સંસ્કાર કાલે સવારે કરી નાખવામાં આવશે. જો સમયસર પહોંચી ગયા તો તમારા ભાગ્ય, અન્યથા અમને માફ કરજો. તમે સરનામું લખી લો. એવું કહીને તેમણે સરનામું લખાવ્યું અને ફોન મૂકી દીધો. શહેરનો દરેક વ્યક્તિ તેમના દર્શન માટે આવ્યો હતો. એટલા માટે નક્કી કરવામાં આવ્યું કે અહીં દર્શનનો કાર્યક્રમ સમાપ્ત થયા પછી તેમના પાર્થિવ શરીરને ધ્યાન મુદ્રામાં બેસાડીને આખા શહેરમાં ફેરવવામાં આવશે. ઉમેશભાઈએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે એક ગામડાનો એક સાધારણ ખેડૂત આવી રીતે જનતાની આંખોનો તારો અને પરમ પૂજ્ય બની જશે. બિચારા ગરીબ લોકો, જેમના માટે ઉમેશભાઈએ પોતાનું બધું જ કુરબાન કરી નાખ્યું હતું, આ મહાત્માને એક નજર જોવા માટે આતુરતાપૂર્વક લાઇનમાં ઊભેલા હતા. અડધી રાત થઈ ગઈ હતી, પરંતુ કોઈ પણ શહેરવાસી ટસથી મસ્ત થયું નહીં. સવારના લગભગ 4 વાગ્યા સુધી ટેક્સી આવીને મઠના ગેટ પર ઊભી રહી અને એમાંથી ઉમેશભાઈનો દીકરો, વહુ અને પૌત્ર નીકળ્યા. રાતના સમયે પણ આટલી ભીડ જોઈને તેમનો આખો પરિવાર હેરાન હતો. ત્યારે તેમની પાસે ઊભેલા એક વ્યક્તિને તેમણે સ્વામી દયાશંકર વિશે પૂછ્યું તો તેણે ઈશારાથી બતાવી દીધા. આખો પરિવાર ત્યાં ગયો. બધાએ તેમને ચરણ સ્પર્શ કર્યા અને પોતાનો પરિચય આપ્યો. તેમને મળીને સ્વામી દયાશંકર તેમને તેમના પિતાના પાર્થિવ શરીરની પાસે લઈ ગયા. તેમને જોતાં જ તેમનો દીકરો અને વહુ તેમના પગમાં પડી ગયા. તેમનો દીકરો તેમને વળગીને રડવા લાગ્યો અને બોલ્યો, અમને ક્ષમા કરજો પપ્પા. તે દિવસે ઉતાવળમાં કરવામાં આવેલી ભૂલ અમને આટલી મોટી સજા આપી દેશે એ અમે ક્યારેય વિચાર્યું પણ નહોતું. મારી જ બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી કે હું તમારા મનમાં છુપાયેલા પ્રેમને સમજી ન શક્યો અને એમ પણ ન વિચાર્યું કે મમ્મીના ગયા પછી તમે કેટલા એકલા થઈ ગયા હશો. આ વાત માટે ભગવાન મને ક્યારેય પણ માફ નહીં કરે. પણ સાચું કહું તો એ દિવસે તમને પાછા મોકલ્યા પછી મને પણ ચેન નહોતો પડતો. મેં તમારી સાથે ફોન પર વાત કરવાની ઘણી કોશિશ કરી, પણ તમારો ફોન લાગ્યો નહીં. પછી મેં આપણા ભાગ્યાને ફોન કર્યો અને તેને ખૂબ જ વિનંતી કરી, ત્યારે એણે મને તમારો નંબર આપ્યો. પરંતુ મને શું ખબર હતી કે તમે મારાથી એટલા નારાજ છો કે મને મળ્યા વગર જ આ દુનિયાથી જતા રહેશો. એવું કહેતા તેમનો દીકરો જોર જોરથી રડવા લાગ્યો. આખા મઠમાં ફક્ત તેના રડવાનો અવાજ ગુંજી રહ્યો હતો. ત્યારે અચાનક રડતા રડતા તેને મહેસૂસ થયું કે જાણે તેના પિતાનો અવાજ તેના કાનોમાં ગુંજી રહ્યો હોય. બેટા, મેં તો તને ઘણા સમય પહેલાં જ માફ કરી દીધો હતો. ઉપરવાળો જે પણ કરે છે તે ઠીક કરે છે. કદાચ તેના મનમાં કંઈક બીજું જ હતું. ત્યારે મને અહીં લઈ આવ્યો. તમે લોકો સદા ખુશ રહો બેટા. હંમેશા પોતાની માના સપનાને સાકાર કરતો રહેજે. દિલથી મારો આશીર્વાદ છે. ત્યારે અચાનક ઉમેશભાઈનો દીકરો ઊભો થયો અને સ્વામીજીના ચરણ સ્પર્શ કરતા ત્યાં ઉપસ્થિત બધા લોકોને સંબોધિત કરીને બોલ્યો, મિત્રો, શહેરમાં આવતા જ અહીંના લોકોએ મારા પિતા વિશે મને બધું જ જણાવી દીધું હતું. હવે હું મારા પિતાજી આદરણીય સ્વામી ઉમાશંકરજી અને તમારા સૌની સમક્ષ એ ઘોષણા કરું છું કે મારા પિતાની બધી મિલકતથી પ્રાપ્ત રકમ દર વર્ષે મઠના ખાતામાં જમા કરાવવામાં આવશે, જેથી ગરીબો માટે તેમની દુકાન સદા ચાલતી રહે. હું તેમની મિલકતમાંથી 1 રૂપિયો પણ નહીં લઉં. અમારા પરિવાર તરફથી મારા પિતાને આ જ શ્રદ્ધાંજલિ છે.
ભલે આજે મારા પિતા પંચતત્વોમાં લીન થઈ ગયા હોય, પરંતુ તેમનો યશ, તેમનું નામ હંમેશા માટે આ સંસારમાં રહેશે. આ વાત સાંભળીને સ્વામી દયાશંકરજીએ તેને પોતાના ગળે લગાડી લીધો અને કહ્યું કે જીવતે જીવતા ભલે ન હોય, પરંતુ મર્યા પછી તારા પિતાને તારા ઉપર જરૂર ગર્વ થશે. તો મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.